નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગ્લાસગો ખાતે યોજાયેલા ફ્લેગ હસ્તાંતરણ સમારોહમાં ભારત તરફથી કોણે ભાગ લીધો હતો? તો જવાબ આવશે પીટી ઉષા, નીરજ ચોપડા અને હર્ષ સંઘવી. તો ગ્લાસગો, સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ હતી કોમનવેલ્થ ગેમ્સ 23મા નંબરની, જેનો માસ્કોટ તમારે જણાવવાનો છે. તો એના સમાપન સાથે 2030માં યોજાનારી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની સત્તાવાર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 1930માં થઈ હતી. 2030માં 100 વર્ષ પૂરા થશે શતાબ્દી. ગ્લાસગો ખાતે યોજાયેલા સમાપન સમારોહ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ઔપચારિક રીતે ભારતને સુપરત કરવામાં આવ્યો હતો, જે સાથે જ અમદાવાદમાં 24મી કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજનનો પ્રારંભ થયો છે. પ્રિન્સ એડવર્ડ એમણે ગ્લાસગો ગેમ્સના સમાપનની જાહેરાત કરી. વિશ્વભરના એથ્લેટ્સને 4 વર્ષ પછી અમદાવાદ આવવા માટે આમંત્રણ આપ્યું હતું. ધ્વજ હસ્તાંતરણ સમારોહમાં ગ્લાસગોના લોર્ડ પ્રોવોસ્ટ જેકલિન મેકલેર એમણે કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ એ ભારતીય ઓલિમ્પિક સંઘ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, એના જે પ્રેસિડેન્ટ છે પીટી ઉષા, અને 2 વખત ઓલિમ્પિક પદકના વિજેતા નીરજ ચોપડા, આ ઉપરાંત ગુજરાતના જે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો હતો. ભારતે આ અગાઉ 2010માં નવી દિલ્હી ખાતે આ ગેમ્સનું આયોજન કર્યું હતું. ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય રમતવીરોએ 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ જીતીને મેડલ ટેલીમાં 4થું સ્થાન મેળવ્યું. પહેલા નંબર પર કોણ હતું? ઓસ્ટ્રેલિયા હતું, બરાબર છે, 171 મેડલ સાથે. તો આ યાદ રાખજો. કોમનવેલ્થ ગેમ્સ આપણે વાત કરીએ તો કોમનવેલ્થ નેશન્સ છે એના ડિરેક્ટર જનરલ શર્લી બોચવે અને કોમનવેલ્થ નેશન્સના પ્રેસિડેન્ટ તો બ્રિટનના જે રાજા કિંગ ચાર્લ્સ ત્રીજો, બરાબર છે. તાજેતરમાં કઈ ફિનટેક કંપની દ્વારા ભારતનું પ્રથમ યુપીઆઈ સક્ષમ મિલ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે એનકેશ. શું આવશે? એનકેશ. ઇન્ડિયન બિઝનેસ પેમેન્ટ અને સ્પેન્ડ મેનેજમેન્ટ પ્લેટફોર્મ એનકેશ દ્વારા 22 જુલાઈના રોજ સ્કેન કરી ચૂકવણી કરી શકાય એવું ભારતનું પ્રથમ યુપીઆઈ સક્ષમ મિલ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્ડ કર્મચારીઓને ફૂડ અને ગ્રોસરી મર્ચન્ટ પર સીધા ક્યુઆર કોડ સ્કેન કરીને પોતાના મિલ કાર્ડ બેલેન્સમાંથી ચૂકવણી કરવાની મંજૂરી આપે છે. ચૂકવણીના વિકલ્પ: આ કાર્ડ યુપીઆઈ અને રૂપે નેટવર્ક બંને પર કામ કરે છે. તેને ટેપ કરી શકાય છે, સ્વાઇપ કરી શકાય છે, સ્કેન કરી શકાય છે. સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ આવા બધા ઓનલાઈન પ્લેટફોર્મ પર વાપરી શકાય છે.
નવા કર નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવેલા સુધારેલા ઇન્કમ ટેક્સ નિયમો મુજબ મિલ એલાઉન્સની મર્યાદા પણ વધારી છે. 8,800 રૂપિયા પ્રતિ માસ અથવા તો 200 રૂપિયા પ્રતિ મિલ કરી છે. હવે આ હેઠળ જે કર્મચારીઓ છે એમની વાર્ષિક 1,05,600 સુધી ટેક્સ ફ્રી લાભ મેળવી શકે છે. મર્ચન્ટ કવરેજ આ કાર્ડ ભારતભરમાં 5 લાખથી વધુ ફૂડ ગ્રોસરી આઉટલેટ્સ એના પર સ્વીકાર્ય છે. આરબીઆઈ પીપીઆઈ લાયસન્સ એનકેશ પાસે પોતાનું આરબીઆઈ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ લાયસન્સ છે, જેથી તે કાર્ડ ઇન્સ્યોરન્સ અને લિમિટ્સને સીધું સંચાલન કરે છે. ઓકે, યુપીઆઈની વાત કરીએ. તમને ખબર છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, એની સ્થાપના 2008માં, એના અંતર્ગત 2016માં યુપીઆઈની શરૂઆત કરવામાં આવી. ભારત બાદ સૌપ્રથમ યુપીઆઈ લોન્ચ કરવાવાળો પ્રથમ દેશ હતો ભૂટાન. અત્યારે તમને ખબર છે છેલ્લો દેશ ગ્રીસ હતો જેણે યુપીઆઈ લોન્ચ કર્યું. તો એ કેટલામાં નંબરનો અથવા તો ટોટલ દેશ કેટલા છે જેમાં ભારત સિવાય યુપીઆઈ ચાલતું હોય? કમેન્ટમાં લખીને જણાવો. બિહારના મખનાની કેનેડા ખાતે નિકાસ. 29 જુલાઈના રોજ બિહારના દરભંગાથી 7 મેટ્રિક ટન મૂલ્યવર્ધિત ફ્લેવર્ડ મખના છે એ કેનેડા ખાતે સફળતાપૂર્વક નિકાસ કરી છે. 2 કન્ટેનર ધરાવતો આ જથ્થો ગુજરાતના મુન્દ્રાપુર દ્વારા રવાના કરવામાં આવ્યો હતો. આ મખના છે ને એ ન્યુટ્રીટ્વિન એગ્રો પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રોસેસ અને પેક કરીને કેનેડાની JKV ફૂડ્સ માટે મોકલવામાં આવ્યા છે. મખના તમે આ ઇમેજમાં જોઈ શકો છો, તો એને ફોક્સ નટ પણ કહેવાય છે. તે જલીય વનસ્પતિ યુરિયલ ફેરોક્સ એના બીજમાંથી મળે છે. બિહારની વાત કરીએ તો ભારતમાં મખનાના ઉત્પાદનમાં બિહારનો સૌથી મોટો હિસ્સો છે. આખા વિશ્વમાં 80થી 85% મખનાનું ઉત્પાદન ભારત કરે છે. ભારતમાં 85% ઉત્પાદન બિહાર કરે છે. બિહારની વાત આવે, તમને ખબર છે કેપિટલ પટના છે, એના સીએમ નવા બન્યા હતા, કેમ કે નીતિશ કુમાર તો રાજ્યસભામાં ગયા હતા ને, તો હાલમાં એના સીએમ છે એનું નામ શું છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. વિશ્વના સૌથી યુવા પુરુષ પ્રોફેસર બનનાર નેથન થોમસ છે, એમણે કેટલા વર્ષ જૂનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે? તો 306 વર્ષ જૂનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે નેથન થોમસ, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. તો અમેરિકાના એન્જિનિયરિંગના શિક્ષક, ઇજનેરી શિક્ષક, અહીંથી મને યાદ આવે છે ભારતમાં આપણે એન્જિનિયર્સ ડે મનાવીએ છીએ. ક્યારે મનાવીએ છીએ, કઈ તારીખે તમને ખબર હોય તો કહો. તો અમેરિકાના ઇજનેરી શિક્ષક નેથન થોમસ છે, એમણે 18 વર્ષ અને 346 દિવસની વયે વિશ્વના સૌથી યુવા પ્રોફેસર બન્યા છે, રેકોર્ડ બનાવ્યો છે. 306 વર્ષ જૂનો એમને રેકોર્ડ તોડી પાડ્યો છે. અમેરિકાની મિયામી ડેડ કોલેજમાં લેક્ચર તરીકે નિયુક્ત કર્યા છે એમને. 306 વર્ષ જૂનો રેકોર્ડ. નેથન થોમસે સ્કોટિશ ગણિતશાસ્ત્રી હતા કોલિન મેકલોરિન, એમનો રેકોર્ડ તોડ્યો છે. 1700ના દાયકામાં 19 વર્ષની વયે તેઓ પ્રોફેસર બન્યા હતા. આ રેકોર્ડ 306 વર્ષ સુધી અકબંધ રહ્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેઓ વિશ્વના સૌથી યુવા પ્રોફેસર બનનાર એલિયા સાબુર કરતાં માત્ર 16 દિવસ જ નાના છે. બરાબર છે. હવે નેથનની વાત કરીએ. અદ્ભુત શૈક્ષણિક છે. 10 વર્ષની વયે મિયામી ડેડ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 14 વર્ષની વયે તેઓ ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં ગયા. 4 વર્ષમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં બેચલર અને માસ્ટર ડિગ્રી વિશિષ્ટ ગુણાંક સાથે મેળવી લીધી. ઓકે, વર્તમાન અભ્યાસ. 21 વર્ષની વયે નેથન થોમસ હાલમાં યુનિવર્સિટી ઓફ મિયામી સ્કૂલ ઓફ લોમાં જ્યુરિસ ડોક્ટરની ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરી રહ્યા છે. તે 2028માં પૂર્ણ થવાની અપેક્ષા છે. ઓકે, આગળ વધીએ. તાજેતરમાં કયા દેશે ફ્યુઝન રિએક્ટર માટે વિશ્વના સૌથી મોટા સુપર કન્ડક્ટિંગ
મેગ્નેટનું સફળ પરીક્ષણ કર્યું છે? તો તમને ખબર પડી જ ગઈ હશે. કોણ કરે? ચાઇના. તો ચીને અનહુઇન પ્રાંતના હેફઈ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા ફિઝિક્સ છે ત્યાં સ્વદેશી રીતે વિકસાવેલા 2 સુપર કન્ડક્ટિંગ મેગ્નેટનું સફળતાપૂર્ણ પેરામીટર પરીક્ષણ કર્યું છે. આ મેગ્નેટ ચીનના આર્ટિફિશિયલ સન, જે કૃત્રિમ સૂર્ય છે, એનો જે પ્રોજેક્ટ છે ક્રાફ્ટ, કોમ્પ્રેહેન્સિવ રિસર્ચ ફેસિલિટી ફોર ફ્યુઝન ટેકનોલોજીના હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડી આકારનું સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ 21 મીટર લંબાઈ, 12 મીટર પહોળાઈ અને 582 ટન વજન ધરાવે છે. તે અત્યાર સુધી બનાવેલું વિશ્વનું સૌથી મોટું ફ્યુઝન રિએક્ટર સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ છે. હાઈ ટેમ્પરેચર સુપર કન્ડક્ટિંગ સેન્ટ્રલ સોલેનોઇડ કોઇલ. ફ્યુઝન રિએક્ટરમાં સોલેનોઇડ કોઇલ પ્લાઝમા કરંટ ઉત્પન્ન કરવાનું અને તેને સ્થિર રાખવાનું મહત્વપૂર્ણ કાર્ય કરતું હોય છે. શું કરે? પ્લાઝમા કરંટ ઉત્પન્ન કરે, સ્થિર પણ રાખે. હવે આ મેગ્નેટ સિસ્ટમની વાત કરીએ તો એના માટે જે જરૂરી કાચો માલ હતો એની નિર્માણ પ્રક્રિયા બધી સંપૂર્ણપણે 100% ચીનમાં જ થઈ છે, એટલે કે સ્વદેશ રીતે વિકસાઈ છે ચીનમાં. આ નવું જે ટોરોડોઇલ એ ફિલ્ડ મેગ્નેટ છે ને એ ફ્રાન્સમાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય ફ્યુઝન પ્રોજેક્ટ ITERનું મેગ્નેટ એના કરતાં 1.3 ગણું મોટું કદ છે, 3 ગણી બધી સંગ્રહિત ઉર્જા ધરાવે છે. ચીને 2030ની આસપાસ ફ્યુઝન પાવર જનરેશન શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ઓકે, તો યાદ રાખજો. બેઇજિંગ એની કેપિટલ છે ચીનની. શી જિનપિંગ એના પ્રેસિડેન્ટ છે. રેનમેનબી એની કરન્સી છે. ઓકે, રશિયાએ ઉલિયાનોવસ્ક પ્રોજેક્ટ 885M યોસેન M પરમાણુ સબમરીન લોન્ચ કરી. તો 28મી જુલાઈના રોજ સેવમાં શિપયાર્ડ ખાતે ઉલિયાનોવસ્ક આ નામની પરમાણુ ઉર્જા સંચાલિત એક એટેક સબમરીન લોન્ચ કરી છે. આ યાસેન M શ્રેણીની 7 સબમરીન છે. આની મુખ્ય વિશેષતા જોશો, ચોથી પેઢીનું ન્યુક્લિયર એટેક સબમરીન છે અને કાલિબ્ર ક્રુઝ મિસાઇલ તેમજ ઝિરકોન અને ઓનિક્સ જેવી હાઇપરસોનિક મિસાઇલથી સજ્જ છે. પર્મ સબમરીન પછી આ બીજી એવી બોટ છે કે જે શરૂઆતથી ઝિરકોન હાઇપરસોનિક મિસાઇલ સાથે સંકલિત છે. સેવામાં પ્રવેશ. આ સબમરીન રશિયન નૌકાદળમાં નોર્ધન ફ્લીટ માટે છે. ડિસેમ્બર 2027 સુધી સત્તાવાર રીતે સેવામાં સામેલ થઈ જશે. તમને ખબર છે આપણા જે ભારતના 15મા નંબરના પ્રેસિડેન્ટ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ, તો શ્રીમતી દ્રૌપદી મુર્મુની આપણે વાત કરીએ તો એમણે કોઈ એક સબમરીન છે એની અંદર સફર કરી હતી. તમને નામ યાદ આવતું હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી આપણું rajesh.i.bhaskar છે. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેઇલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. PM કિસાન યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો ફેબ્રુઆરી 2019 આવશે. અહીંયા ખોટું છે. શું આવશે? ફેબ્રુઆરી 2019, 2020 નહીં આવે. અને જો ખોટું ના હોય તો 24 ફેબ્રુઆરી 2019. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેને PM કિસાન યોજના કહીએ છીએ, એને નાણાકીય વર્ષ 2026-27થી 2030-31 સુધી આગામી 5 વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે સરકારે 3.15 લાખ કરોડના કુલ નાણાકીય આઉટલે એટલે કે બજેટની જોગવાઈ કરી છે. આનો મુખ્ય હેતુ શું છે યોજનાનો? દેશના જે પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવાની, કૃષિ રોકાણમાં મદદ કરવાનું, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનું. કુલ બજેટ અને સમયગાળો 3.15 લાખ કરોડનું જે બજેટ છે એની સાથે યોજના 2026-27થી 2030-31 સુધી ચાલુ રહેવાની છે. ઓકે, નાણાકીય સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એના દ્વારા દર વર્ષે 6,000 રૂપિયાની રકમ 3 સમાન હપ્તા, 2000ના 3 હપ્તા, 2 તરી 6. અત્યાર સુધીનું વિતરણ જોઈએ તો યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 23 હપ્તા દ્વારા ખેડૂતોના ખાતામાં 4.47 લાખ કરોડથી વધુની રકમ સીધી ટ્રાન્સફર થઈ છે. 23મા નંબરનો હપ્તો ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યો હતો? તમને હું રાજ્ય તો કહી દઉં છું, તમારે સ્પ્લેશ કહેવાનું છે.
પશ્ચિમ બંગાળથી લોન્ચ કર્યો. હવે તમે પ્લેસ કહો, તમને ખ્યાલ હોય તો. 23મા હપ્તા હેઠળ 9.49 કરોડથી વધુ ખેડૂતોને 18,984 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી. મહિલા ખેડૂતોનું સશક્તિકરણ. મહિલા ખેડૂતોને અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડથી વધુની રકમ મળી છે. દર 4માંથી 1 લાભાર્થી મહિલા ખેડૂત છે. ઓકે. BS6 વાહનો માટે PUCCની નવી માન્યતા મુદ્દત સરકારનો પ્રસ્તાવ. તો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય, જેના મંત્રી નીતિન ગડકરી છે, એમના દ્વારા પોલ્યુશન યુનિટ કંટ્રોલ સર્ટિફિકેટ 3.0 આ પ્લાન હેઠળ BS6 વાહનો માટે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટની માન્યતા મુદતમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ખાનગી વ્હીકલ હોય ને BS6, એના માટે શું છે? 6 વર્ષ સુધી PUCCની વાત કરીએ તો PUCCની માન્યતા 3 વર્ષ રહેશે. પહેલા 6 વર્ષ સુધીના વાહનો, એના માટે શું રહેશે કે 3 વર્ષની માન્યતા રહેશે, પછી બીજા 3 વર્ષ માટે કઢાવવાની રહેશે. 6 થી 10 વર્ષ જૂના વાહનોને દર વર્ષે નવું PUC કઢાવવી પડે. 10 વર્ષથી વધુ જૂના હોય તો દર 6 મહિને. એમાં પણ જો કમર્શિયલ વ્હીકલની વાત કરીએ ને તો BS6માં ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે 6 વર્ષ સુધીના વાહનો માટે માન્યતા 2 વર્ષ, એટલે 6 વર્ષની અંદર 3 વાર કઢાવવાનું થાય, અહીંયા 2 વાર થતું હતું. આ ઉપરાંત દર 6 મહિને BS4 હોય એના માટે દર 6 મહિને, BS1, 2 અને 3 વાહનોમાં દર 3 મહિને રિન્યુ કરાવવું પડે, અથવા તો બીજું કરાવવું પડે PUC. ઓકે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. ભારતીય રિસર્ચ સ્ટેશન હિમાદ્રી ક્યાં આવેલું છે? તો આર્કટિકમાં. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયો વાયુ છે એનો ઉપયોગ કરે? કાર્બન ડાયોક્સાઇડ, CO2. સોડિયમની સંજ્ઞા Na. તમને ખબર છે ને, આપણે મીઠું એનું રાસાયણિક સૂત્ર સોડિયમ ક્લોરાઇડ, NaCl. ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે? સ્વાદુપિંડ. એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન? તો વિટામિન C. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. તો ચાંગદેવ. અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેનો વહીવટ સૌપ્રથમ કોને સોંપ્યો હતો? એના વહીવટ માટે સૌપ્રથમ કોને નિમ્યો આવશે? નિયમ નહીં, નિમ્યો હતો. તો મિર્ઝા અઝીઝ કોકા. વાટા પદ્ધતિ કયા સુલતાને દાખલ કરી હતી? તો અહમદ શાહ I. સ્થિરમતી અને ગુણવતી કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? વલ્લભી. ક્યાં આવેલી છે? તો વલ્લભીપુર, એટલે કે ભાવનગર જિલ્લો. ગુજરાત વિધાનસભાની ટોટલ બેઠકો 182 છે અને લોકસભાની વાત કરીએ તો 26 બેઠકો, વિધાનસભાની 182 અને રાજ્યસભાની 11 બેઠકો છે આપણા ગુજરાતમાં. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, વર્ષ 2026ના સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની મુખ્ય ઉજવણી કયા જિલ્લામાં થશે? અમરેલીમાં. ગ્લાસ્ગો 2026માં કોમનવેલ્થ ગેમ્સમાં જુડો સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી કોણ? અસ્મિતા ડે અને હર્ષ સિંઘ. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, કોમનવેલ્થ ગેમ્સનો માસ્કોટ 2026 માટે ફિની, જે એક યુનિકોર્ન છે, સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી છે. UPI અત્યાર સુધી ટોટલ 10 દેશોમાં અપનાવવામાં આવ્યું છે. છેલ્લો 10મું ગ્રીસ બન્યો. બિહારના મુખ્યમંત્રીનું નામ સમ્રાટ ચૌધરી. ચોથા નંબરનો પ્રશ્ન, એન્જિનિયર્સ ડે આપણા ભારતમાં ક્યારે મનાવીએ છીએ? 15મી સપ્ટેમ્બર. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન હતો કે આપણા પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે, એમણે વાઘસીર નામની સબમરીન છે એમાં તેમણે સફર કરી હતી અને PM કિસાન યોજનાનો 23મો હપ્તો
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લો, એમાં તમે જોશો તો તારકેશ્વર ખાતેથી, તારકેશ્વર. ઓકે, હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? સેકન્ડ, અરુણાચલ પ્રદેશનું પ્રથમ અને ભારતની 101મા નંબરની રામસર સ્થળ કયું બન્યું છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધા ભણવાની મજા પડી છે. મજા પડી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર તો સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.